खूब मोटी भौगोलिक उथलपाथलो पछी आ पृथ्वी पर ईश्वरे सर्जन कर्युं हशे। क्यांक पहाड़ोनुं, क्यांक जंगलोनुं, क्यांक समुद्रोनुं तो क्यांक नदीओनुं। कुदरतनी तो भरमार, पण कुदरती संपत्तिनी असमान वहेंचणी। क्यांक सूका रण तो क्यांक वहेता जल। गुजरातमां ज 29% विस्तारोमां तो 71% पाणीना स्त्रोत छे, पण बाकीना 71% विस्तारोमां छे मात्र 29% ज पाणीना स्त्रोत। એટલે કે પૂર્વમાં નર્મદા છલકાઈ જાય તોય એના પાણી સૂકા સૌરાષ્ટ્રના ભાગે ન આવે। જ્યારે પશ્ચિમમાં ઓછો વરસાદ હોય ત્યારે પૂર્વ તરફ કચ્છનો અને ખંભાતનો અખાત અને અરબી સમુદ્રની મધ્યના ત્રિકોણમાં સમાયેલો સૌરાષ્ટ્ર પ્રદેશ ગુજરાતની સૌથી વધારે ખેતીલાયક જમીન ધરાવે છે। સૌરાષ્ટ્રની 64 લાખ હેક્ટર જમીનમાંથી 42 લાખ હેક્ટર જમીન ખેતીલાયક જમીન છે, પણ તેમાં હયાત સ્ત્રોતો દ્વારા માત્ર 9.43 લાખ હેક્ટર જમીનને જ સિંચાઈની સુવિધા મળી શકે છે। હવે દાયકાઓની દિવાલો તોડીને સૌરાષ્ટ્રની ધરતી પર એક નવી જલધારા વહેશે। હવે ભૌગોલિક વિષમતાઓને ઓળંગીને સૌરાષ્ટ્રની 10 લાખ એકર જમીન અને 7 જિલ્લાઓના ભૌગોલિક પટ્ટા પર થશે અભૂતપૂર્વ અકલ્પ્ય અવતરણ। સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના, સૌની યોજના। સૌરાષ્ટ્રમાં નર્મદાના પગલાં। સૌની સાથે સૌને માટે, સૌની સાથે સૌને માટે સૌની આવી સૌરાષ્ટ્ર દ્વાર, હજ નર્મદા આવી આપણે દ્વાર। સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી અને પોરબંદર જિલ્લાના 115 જળાશયો અને ડેમોને ભરવામાં આવશે અને સાચા અર્થમાં નર્મદાનું અવતરણ થશે આપણા સૌરાષ્ટ્રની ધરતી પર 1115 કિલોમીટર લાંબી 4 મોટી નહેરો દ્વારા। લિંક 1 મચ્છુ સાની લિંક, જે જોડશે સૌરાષ્ટ્રનો પશ્ચિમ વિસ્તાર મચ્છુ 2 થી સાની। 172 કિલોમીટર લાંબી આ નહેર અંદાજે 2,02,101 એકર વિસ્તારમાં 265 મિલિયન ઘન મીટર પાણીના જથ્થાનું વહન કરશે અને રાજકોટ તેમજ જામનગર જિલ્લાના 32 જળાશયોને ભરશે। આ 2 જિલ્લાના મોરબી, જોડિયા, પડઘરી, ધ્રોલ, ટંકારા, લાલપુર, ખંભાળિયા, કલ્યાણપુર વગેરે તાલુકાઓમાં નર્મદાના પાણી પહોંચાડશે। छलका है बैकाठे मच्छू डेमी ने आजी, घी फुल जर सिंहण ससोई खीरसानी ने कंकावटी, पादर छोड़ी वाड़ी हालो, जी पादर छोड़ी वाड़ी हालो, नर्मदा आई अपने द्वार सौनी आई सौराष्ट्र द्वार। લિંક 2 કાળુભારથી રાયડી લિંક, જે જોડશે સૌરાષ્ટ્રનો પૂર્વ વિસ્તાર કાળુભારથી રાયડી। 205 કિલોમીટર લાંબી આ નહેર અંદાજે 2,74,700 એકર વિસ્તારમાં 332 મિલિયન ઘન મીટર પાણીના જથ્થાનું વહન કરશે તેમજ ભાવનગર અને અમરેલી જિલ્લાના 16 જળાશયોને ભરશે। આ 2 જિલ્લાના ગઢડા, ઉમરાળા, પાલીતાણા, મહુવા, રાજુલા, સાવરકુંડલા અને ખાંભા તાલુકાઓમાં નર્મદાના પાણી પહોંચાડશે। ધાતરવાડી, સુરતવાડી, રાયડી, બગડ ને ભાદરોડી, રંઘોળી, રાજાવળ, માલણ, ખારો, સીતાપરી, શેત્રુંજી, ખેડ
गाहे धरती गाहे हो हे खेडूत गाहे धरती गाहे गाहे नदियों वारंवार के नर्मदा આવી આપણે દ્વાર સૌની આવી સૌરાષ્ટ્ર દ્વાર. લિંક 3 ધોળી ધજા વેણુ લિંક, જે જોડશે સૌરાષ્ટ્રનો મધ્ય વિસ્તાર ધોળી ધજાથી વેણુ 1. 398 કિલોમીટર લાંબી સૌની યોજનાથી સૌથી લાંબી આ નહેર અંદાજે 1,98,067 એકર વિસ્તારમાં 245 મિલિયન ઘન મીટર પાણીના જથ્થાનું વહન કરશે અને રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર અને પોરબંદર જિલ્લાના 27 જળાશયોને ભરશે. આ જિલ્લાઓના મૂળી, સુરેન્દ્રનગર, વાંકાનેર, પડધરી, કાલાવડ, ભાણવડ, ઉપલેટા અને પોરબંદર તાલુકાઓમાં નર્મદાના પાણી પહોંચાડશે. આજી ન્યારી ઊંડ વેરાડી ભોગાવો વેણુ ને સોરઠી નદીએ નદીએ ઢોકા દે લે હિલોળા કાઠિયાવાડ કઈ કેટલીએ નદીયું હારે નદીયું હારે ભમસે નર્મદા આપણે દ્વાર કે સૌની આવી સૌરાષ્ટ્ર દ્વાર. લિંક 4 લીંબડી ભોગાવો 2 થી હિરણ 2, જે જોડશે સૌરાષ્ટ્રનો દક્ષિણ વિસ્તાર લીંબડી ભોગાવો 2 થી હિરણ 2. 340 કિલોમીટર લાંબી આ નહેર અંદાજે 3,47,722 એકર વિસ્તારમાં 390 મિલિયન ઘન મીટર પાણીના જથ્થાનું વહન કરશે અને રાજકોટ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને પોરબંદર જિલ્લાના 40 જળાશયોને ભરશે. આ જિલ્લાના સાયલા, બોટાદ, ગઢડા, જસદણ, બાબરા, જેતપુર, વંથલી, ગોંડલ, ભેંસાણ, વડિયા, ચોટીલા, બગસરા, ધારી, તલાલા, માળિયા, વિસાવદર, ઉપલેટા વગેરે તાલુકાઓમાં નર્મદાના પાણી પહોંચાડશે. કામ અધૂરા કરવા આવી નદીઓને એ ભરવા આવી ખેલો સુરવો સાંતલી ઓઝત ભાદર મેઘલ મધુવંતી ખુશીઓની લાડી લઈને પૂગી લઈને પૂગી નર્મદા આવી આપણે દ્વાર સૌની આવી સૌરાષ્ટ્ર દ્વાર. કુલ 1,115 કિલોમીટર લાંબા આ નહેર માળખાની પૂર્ણાહુતિ થવાની સાથે જ સૌરાષ્ટ્રની હથેળી પર 4 નવી રજત રેખાઓ ઉમેરાશે, જે આણશે આખા વિસ્તારના સામાજિક આર્થિક જીવનમાં મોટું પરિવર્તન. સૌરાષ્ટ્રનો ખેડૂત કાળી મજૂરી તો કરી જાણે છે, પણ એની મહેનતનું પરિણામ વરસાદ નક્કી કરતો આવ્યો છે. પરંતુ હવે અહીંયા ખેડૂતોને માત્ર વરસાદ આધારિત જ નહીં, પણ કાયમી આધારભૂત સિંચાઈ પણ મળશે. સિંચાઈથી વંચિત વિસ્તારમાં નર્મદાના પાણીથી સિંચાઈ ઉપલબ્ધ થશે. ટ્યુબવેલ દ્વારા ખેડૂતોને થતો વીજ ખર્ચ ઘટશે અને નવી સિંચાઈ સુવિધા મળશે. ખેડૂતો એક કરતા વધારે પાક લઈ શકશે, જેથી ખેત ઉત્પાદન વધશે, કૃષિ ખર્ચમાં ઘટાડો થશે અને એને કારણે કૃષિ આવકમાં નોંધપાત્ર વધારો થશે અને નર્મદાના પૂરનું હજારો ઘન મીટર વણ વપરાયું પાણી હવે સૌરાષ્ટ્રના જળાશયો નદીઓને ભરશે. સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના દ્વારા ગુજરાતના પૂર્વ છેડેથી લઈને પશ્ચિમ છેડાનો આ મહાન જળમિલાપ નજીકના ભવિષ્યમાં સાચી હકીકત બનવા જઈ રહ્યો છે.